આપણે અત્યારે જોઈ રહ્યા છો સજોઈ ખાતે જાતરનો મેળો થઈ રહ્યો છે અને જાતરના મેળામાં આપણે આવી પહોંચ્યા છે। આપ જોઈ રહ્યા છો દરેક આદિવાસી સમાજના જે આગેવાનો છે અહીંયા સજોઈ ખાતે હાજર છે। અત્યારે આપણે જોઈ રહ્યા છો અહીંયાના જે પૂજારી છે એને મળીએ। આપનું શું નામ? કાળુભાઈ, આ જે જાતરનો મેળો કરવામાં આવ્યો છે તો કયા દેવસ્થાનને આધીને આ મેળો કરવામાં આવી રહ્યો છે? આજે એમની જાતર કોની કરે એની પૂજન કરીશું કે રોલે ડુંગર આલુરાળા ચોરિયા દેવ ખાતરજાપુર ઉગલપીઠમાં બાબો સિદ્ધુનો ડમર રાણી મોખેલનો દેવ રોલીનો ધાધોલ રોલે ડુંગર દેવ આલુ રાણો ચોરિયા દેવ ખાતરજા કુંવરની લીલા હરિયાની જાત્રા અંબલિયારભાઈ આપે છે। અને એના પછી હાલભાઈ હાગેર શિલેજ ફાલુડી એની લીલા હરિયાની જાત્રાયાનો મેળો છે। અને એના પછી વિસુડે ડુંગર રાણી વિશેણ બાળા ખોડોળ મોટાના વતીની લીલા હરિયાની જાત્રા છે। એના પછી અનુડે ડુંગર દેવ કમળિયા સરહેલ અંબલિયાર પરિવારના કમળિયા સરહેલ દેવની લીલા હરિયાની જાત્રા છે। એના પછી વગઈ ગોળા ટાટા ગોળા કચુરમતા બાબા વગાજા દેવ વગનાળી બહેનોની લીલા હરિયાની જાત્રાનો મેળો છે। એના પછી રણિયાલા ભોળા રાજમાં રોહાળી સાવરની લીલા હરિયાની જાત્રા છે। ગુજોરો પાડામાં હરિરામ ગુજોર રાઘુરા ગુજોર સોળહે ગુજોરોની લીલા હરિયાની જાત્રા છે। જય બાબા દેવની આદરજા દેવની રોહાળી સાવણ કી। આપ જોઈ રહ્યા છો આ જે મેળો છે મેળો અહીંયા શુભારંભ થઈ રહ્યો છે। હવે આપણે મેળાને માણીશું। અહીંયા આપણે પ્રમુખ સાહેબ છે અને માન્ય માજી પ્રમુખ સાહેબ છે। પ્રમુખ સાહેબ, આ મેળામાં આપ આવ્યા છો, પધાર્યા છો તો અહીંયા આપણને કેવું લાગી રહ્યું છે, કેવો આનંદ માણી રહ્યા છો? આજે સજોઈ અંબલિયાર ફળિયાનો જાતરનો મેળો છે। વર્ષોથી અમારા બાપ દાદા આદિવાસી પ્રજા પોતાના 12 મહિનેની સ્થાપના કરશે। પછી વર્ષો જાય 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ 30 વર્ષ બાબા દેવને નવેસરથી ફરી એના નવા મંડળ થાય છે। બાબા આદર્જો કુંવર હોય છે, રોહાળી સાવંત હોય છે, બાબા વગાજા કુંવર, ચોરી માતાઓ, મહાકાળી માતાઓ, સાવંતવાળી બધા માતાજીઓની સ્થાપના કરીને આખે રંગે ચંગે આખા 1 મહિના સુધી કે 15 દિવસ સુધી કોઈ રાખે, 15 દિવસ કોઈ 1/2 મહિનો કોરા રહેવામાં આવે છે। કોરા એટલે કોઈ ઘરે જવાનું નહીં, અહીંયા રાંધવાનું, અહીંયા ખાવાનું, સીધું ઘરેથી સીધું આવે, આખા ગામના ઘરે ચૂલે સાટવેથી બધાનું સીધું આવે, અહીં રાંધીને ખાવાનું હોય છે। અને એ પ્રમાણે કોરા એટલે કે બિલકુલ ઘરે નહીં જવાનું, કોઈને અડવાનું નહીં, કોઈને બોલવાનું નહીં। આ અમારી સંસ્કૃતિનો આદિવાસી સંસ્કૃતિ વર્ષોથી બાપ દાદા કરતા આવ્યા છે અને અમે કરી રહ્યા છીએ। અને મને લાગે છે આવનારા સમયમાં આખી પ્રજા પોતાની આદિવાસી સંસ્કૃતિ એ ભૂલવી ન જોઈએ। આપણા બાપ દાદા કરતા હોય આપણે કરીએ છીએ અને આનંદ ઉલ્લાસથી આજે આ મેળો થયો છે। અને આ જોરદાર મેળો આપણા આદિવાસી સંસ્કૃતિનો છે। એમાં ભાઈઓ બહેનો બધા આનંદ મંગલથી આજે નાચગાન કરીને આવતીકાલે યજ્ઞ થશે ને હોમ હવન થાય એને બધા ખોલાશે। ખૂબ સરસ। અહીંયા પ્રમુખ સાહેબને આપણને માર્ગદર્શન આપ્યું કે આ મેળો કઈ રીતે થાય છે અને જાતરનો મેળો છે જે એ 12 વર્ષે કે 10 વર્ષે જે પોતાની આગવી સંસ્કૃતિ પ્રમાણે આ મેળો થઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છો આગવી સંસ્કૃતિના આપણે આ મેળાને માણીશું। મેળાની શરૂઆત થઈ રહી છે। આપ જોઈ રહ્યા છો અહીંયા વધામણું થઈ રહ્યું છે। માંદળ જેને કહેવાય છે કે કાળા કરશનના વિવાહ અને માંદળ છે, માંદળથી અહીંયા શરૂઆત થઈ રહી છે ઢોલની જે અને આ શુભારંભ છે એ માંદળનો થયો હતો અને માંદળની શરૂઆત થઈ અને વધામણા સાથે અહીંયા માંદળાને શરૂઆત થઈ રહી છે। આપ જોઈ રહ્યા છો। ખૂબ સરસ। આપ જોઈ રહ્યા છો માંદળની શરૂ વધામણું કરી અહીંયા મેળાનો શુભારંભ થઈ રહ્યો છે। રામ રામ, જય જોહાર। ખૂબ સરસ।
માંદળથી અહીંયાથી શુભારંભ થઈ ગયો છે. ખૂબ સુંદર અહીંયા આનંદ છે, ઉત્સવ છે. થોડા પાછળ જો પાછળ. આપ જોઈ રહ્યા છો આ દેવસ્થાનને છે એ શણગારવામાં આવ્યું છે. અહીંયા નાચ ગાન સાથે એની શરૂઆત છે. અહીંયા જે કહેવાય છે કે અહીંયા માતાજી છે અને માતાજીને અહીંયા સ્થાપના કરેલી છે. આપ જોઈ રહ્યો છે શરૂઆત છે એ આ રીતે કરી છે. આ મેળાની શરૂઆત છે. ખૂબ સુંદર મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આપ જોઈ રહ્યા છો આનો જે કિલોલ છે, આનંદ છે એ જોઈ રહ્યા છો. મેળાનો ખૂબ સુંદર આ મોજ છે એ માણી રહ્યા છો. આપ જોઈ રહ્યા છો આનો જે આનંદ છે, કિલોલ છે, મેળો છે, આનંદ છે. આપ જોઈ રહ્યા છો આજે આનંદ એ જોઈ રહ્યા છો.